દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આપણે ફરીવાર લોજિકલ રિઝનિંગ કેલેન્ડરના નવા ક્વેશ્ચન, નવા શોર્ટ ટ્રિક, નવા મેથડ સાથે, બરાબર. હું તમને ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા ટાઈપના કેલેન્ડરના ક્વેશ્ચનો નીકળે છે અને આપણે એને શોર્ટ મેથડથી કેવી રીતે ગણી શકાય, કેવી રીતે એનું સોલ્યુશન કરી શકાય, મેં તમને દરેક ટાઈપના એક ક્વેશ્ચન નવા નવા શીખવાડી રહી છું, બરાબર. તો દરેક સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો, અધરવાઇઝ તમે તમારી નોટબુક કે પેનમાં પણ સાથે સાથે પ્રેક્ટિસ કરતા થાઓ, જેથી કરીને તમારું પ્રેક્ટિસ પણ થાય અને સાથે તમને કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવામાં પણ તમારી હેલ્પ થાય, બરાબર. હવે અહીં આપણે રિઝનિંગના આપણો બધાને સ્ટુડન્ટને ખબર જ છે કે આવનારી જેટલી પણ ગવર્મેન્ટની એક્ઝામો છે જેમાં રિઝનિંગનો માર્ક્સ બહુ જ હાઈ લેવલ પર વધી રહ્યો છે. તો આપણે પ્રેક્ટિસ પણ રિઝનિંગની એવી જ હોવી જોઈએ કે જેથી કરીને આપણા ક્વેશ્ચન કે પછી એક પણ માર્ક્સ સ્કીપ ના થાય, બરાબર. તો હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ. 28/1/2002 રોજ સોમવાર હોય તો 5/4/2003 રોજ કયો વાર હોય, બરાબર. જો આવા ક્વેશ્ચન તમે લાસ્ટ યરના જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીના જોશો તો છે જ આવા ક્વેશ્ચનો, બરાબર. તો આપણે સોલ્વ પણ એ રીતે જ કરવાની છે. મેથડ હશે તો તમને ઇઝી જ પડવાનું છે, બરાબર. શોર્ટમાં જ છે અને પ્રેક્ટિસ થશે તો તમે એક્ઝામના ટાઈમે ફટાફટ તમે એને સોલ્વ કરી શકો છો. હવે અહીં આપણને 28/1/2002 રોજ સોમવાર આપ્યો છે, પરંતુ 5/4/3 રોજ કયો વાર આવે તે આપણને ખબર નથી. હવે આપણે કઈ રીતે શોધશું? જુઓ, 28/1/2002 સોમવાર છે તો આપણે શું ત્રીજું 2002-2003માં જવાનું છે, તો 28/1/2002 થી 28/1/2003 આમાંથી એક પણ લીપ વર્ષ નથી. તો મેં શું કીધું હતું તમને દરેક વિડીયોમાં, હું કહેવો જ છું કે જો લીપ વર્ષ 4 વડે નહીં ભાગાય તો પ્લસ વધારાના 2 દિવસ હોય, અને જો નહીં ભાગવામાં આવે તો 1, તો સોમવાર પછી 1 જ ઉમેરવામાં આવશે. તો મંગળવાર આવી ગયો આપણો, કેમ કે 2002ને પણ નહીં ભગાય 4 વડે કે 2003ને પણ નહીં ભગાય, બરાબર. ચલો હવે સ્ટાર્ટ કરીએ. જાન્યુઆરીથી લઈને સ્ટાર્ટ કરીએ. જાન્યુઆરીમાં કેટલા દિવસ ટોટલ? 31 દિવસ. એમાંથી આપણે 28 દિવસ બાદ કરશું તો કેટલા રહેશે? 3 દિવસ રહ્યા ભાગ્યા 7. કેટલા શેષ રહ્યું? 7 ચોક 28, 3 શેષ રહ્યું. એવી જ રીતે અહીં 31 છે. ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે ભાગ્યા 7 અઠવાડિયાના દિવસો 7, 7 ચોક 28, શેષ 0. ત્યાર પછી માર્ચમાં 31 દિવસ ભાગ્યા 7 કેટલા રહ્યા? 7 ચોક 28, 3 શેષ રહ્યું. એપ્રિલના આપણને આપી દીધું છે 5, તો 5 બેઠા મૂકી દઈશું. 3 ને 3 6, 6માં 5 ઉમેરીશું તો 11 આવી ગયા ટોટલ, બરાબર. આપણે ક્યાંથી શરૂ કર્યું? 2002 થી 2003ના રોજ. તો મંગળવાર આપણે આધાર વર્ષ લઈને ગણવાનું છે, બરાબર. સેમ જ વર્ષ છે એટલા માટે, ફરી વાર કહું છું, સેમ વર્ષ છે એટલા માટે પછીનું જે તારીખે જે આવતો હોય તેને જ આધાર વર્ષ લેવામાં આવે. હવે તમને આધાર વર્ષ આગળ ખબર પડશે, હું સ્ટેપ બાય સ્ટેપ કરીશ. તો સૌથી પહેલાં આપણે 28થી ચાલુ કરવાનું. ટોટલ કેટલા દિવસ જાન્યુઆરીમાં? 31 માઇનસ 28 દિવસ, તો ટોટલ કેટલા દિવસ રહ્યા? આ 3 જ છે, 1 નથી, બરાબર. તો 3 અને ભાગ્યા 7 જવા દેવાનું. અહીં 7 નથી જવાનું કેમ કે અહીં આપણે મિસ્ટેક થઈ છે થોડું. 31 માઇનસ 28 એટલે ટોટલ કેટલા દિવસ રહી? 3 જ દિવસ રહેવાના છે આપણી પાસે, બરાબર. તો 3 બેઠા લખવામાં આવે. હવે ફેબ્રુઆરીના કેટલા દિવસ? 28 ભાગ્યા 7 કરો, 7 ચોક 28, 0 શેષ રહ્યું. માર્ચનું કરો 31 ભાગ્યા 7, 7 ચોક 28, 3 શેષ રહ્યું. અને એપ્રિલના અહીં એપ્રિલનું કીધું છે એટલે 5 દિવસ, ટોટલ 11 દિવસો થયા 2003 સુધીના. હવે આપણે 11 દિવસને અઠવાડિયાના 7 દિવસ પાડો, 7 એકુ 7 ને 11માંથી 7 જાય તો 4, 4 શું આવ્યું? વધારાની દિવસ. હવે મેં શું કીધું? પછીનો વર્ષ જે હોય તેને આધાર વર્ષ. તો આ મંગળવારમાં 4 વધારાના દિવસ પ્લસ કરો. મંગળવાર પછી 4 દિવસ કયો આવે? શનિવાર. જવાબ આવી ગયો આપણો. ફરી એકવાર, સૌથી પહેલાં જો આપણને સેમ વર્ષ આપ્યું હોય, બરાબર, તો સેમ વર્ષ આપ્યું હોય તો આપણે શું કરવામાં આવે છે? 28/1/2002 રોજ સોમવાર છે. ત્યાર પછી આપણે ક્યાંથી? 28/1/2002 થી 28/1/3 સુધી આવવાનું છે, અને પછીના મહિનાનું પછી ગણવાનું છે એટલા માટે. તો એક વર્ષનું ટોટલ સોમવાર મંગળવાર આધાર વર્ષ મળી ગયું આપણને, કેમ કે 4 વડે નહીં ભગાય તો એટલા માટે
સોમવાર પછી મંગળ. અહીં જો હમણાં 4 વડે ભગાતે તો પછી વધારાના 2 દિવસ ઉમેરવામાં આવે, એટલે સોમવાર પછી મંગળ બુધ જતે. બરાબર. હું ઘડીએ રિપીટ કરું છું, જે પોઈન્ટ પર તો થોડું ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થાય. જાન્યુઆરીના દિવસ 31 માઇનસ 28 દિવસ, 3 શેષ રહ્યું. ફેબ્રુઆરીના દિવસ 28 ભાગ્યા 7 કરો, 0 શેષ રહેશે. એવી જ રીતે આપણે એપ્રિલ સુધી આવવાનું છે, એપ્રિલનો મહિનો છે ને એટલા માટે જાન્યુઆરીથી સ્ટાર્ટ કરીને એપ્રિલ સુધી આવવાનું છે. હવે આ દિવસોને ભાગ્યા 7 અઠવાડિયાના 7 દિવસ વડે કરો તો વધારાનો શેષ કેટલો રહ્યો? 4. તો આને જે લાસ્ટમાં આવ્યો હતો આપણો આધાર વર્ષ, તો મંગળવારમાં તમે વધારાના 4 દિવસ કરશો તો શનિવાર આપણો આન્સર આવી ગયો. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. બરાબર. આવા ટાઈપના ક્વેશ્ચનો તમે જોશો છે જ રીઝનિંગના, અને હું એ જ ટાઈપના કરાવું છું કે જે પૂછાયેલા હોય છે. બરાબર. દરેક ક્વેશ્ચન પેપરમાં તમે જોજો, જીપીએસસીથી લઈને જીએસબી સુધીના દરેક ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3માં છે રીઝનિંગના આવા ક્વેશ્ચન. તો થોડું વધારે પોઈન્ટ પર હાઇલાઇટ કરું છું અને થોડું ધ્યાન આપજો વધારે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. આવા એકદમ જોજો, હવે જે આવા ટોપિકો હશે ને તે પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક અઠવાડિયા અને એક દિવસમાં કુલ કેટલા દિવસ હોય? હવે એક અઠવાડિયું એટલે કેટલા દિવસનું હોય? 7 દિવસનું હોય. તો 7x એમાં પાછા x દિવસ એટલે x કરો, ટોટલ 8x. આવા બી ક્વેશ્ચનો પૂછશે. પેપર સેટરનું માઇન્ડ એટલું પાવરફુલ એ લોકો યુઝ કરી રહ્યા છે હવે કોમ્પિટિશનને ટફ કરવા માટે ને, કે તમારે જો મેરિટમાં આવવું છે ને તો દરેક ટાઈપના ક્વેશ્ચનનું સોલ્યુશન પ્રેક્ટિસ હોવી જોઈએ. બરાબર. આવા પણ ક્વેશ્ચનો પૂછાયા છે. એક અઠવાડિયા તો અઠવાડિયાના 7 દિવસ, એમાં x દિવસ ઉમેરો, 8. આન્સર આવી ગયો. પછી હવે ધ્યાન દેજો, અહીં મેં થોડો પોઈન્ટને હાઇલાઇટ કર્યું છે. સામાન્ય વર્ષમાં વર્ષના પહેલા દિવસે જે વાર હોય તે જ વાર વર્ષના છેલ્લા દિવસે હોય છે. યાદ રાખજો. જો અહીં તમને કેવી રીતે પેપર સેટર ક્વેશ્ચન કાઢી શકે છે. 1/1/2001 રોજ સોમવાર છે. હવે 1 કેવો વર્ષ છે? સામાન્ય વર્ષ છે, એને 4 વડે નહીં ભાગી શકાય. તો 4 વડે જે નહીં ભાગી શકાય, જે સામાન્ય વર્ષ છે, તો સામાન્ય વર્ષના દિવસે જે વાર હોય ને તે જ વાર વર્ષના અંતે જ હશે. જો અહીં સોમવાર છે તો તમને પૂછશે કે 1/1/1 રોજ સોમવાર હોય તો 31/1/1 રોજ કયો વાર? તો આ સામાન્ય વર્ષ છે, તો વર્ષના અંતે 31/1 પણ સોમવાર જ હશે, કેમ કે સામાન્ય વર્ષનો જે પહેલો દિવસ હોય ને એ જ વર્ષનો અંતિમ દિવસ પણ એ જ વાર હોય છે. પરંતુ લીપ વર્ષમાં બદલાઈ જાય છે. લીપ વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય ને તે પછીનો વાર છેલ્લા દિવસે આવે. અહીં જુઓ, 1/1/4 રોજ ગુરુવાર છે. 4 કેવો છે? લીપ વર્ષ છે, 4 વડે ભાગી શકાય. તો 31/12 એટલે કે વર્ષના અંતિમ દિવસે ગુરુવાર પછી કયો વાર આવશે? શુક્રવાર આવશે, કેમ કે લીપ વર્ષ છે એટલા માટે. અહીં સેમ જ દિવસ હોય છે સામાન્ય વર્ષમાં, પરંતુ લીપ વર્ષમાં એક દિવસ આગળ જાય છે. આટલું પોઈન્ટ યાદ રાખજો. ફરી એકવાર રિવિઝન કરું છું, ધ્યાન રાખજો. ક્વેશ્ચન પૂછીશ તમને કઈ રીતે પૂછશે પેપરમાં, કે જો 1/1/2001 રોજ સોમવાર હોય તો 31/1 રોજ કયો વાર હશે? તો આપણને ખબર હોવું જોઈએ આ વસ્તુ, કે સામાન્ય વર્ષના પહેલા દિવસે જે વાર હોય ને તે જ વર્ષના છેલ્લા દિવસે પણ હોય છે. તો 2001 એ કેવો વર્ષ છે? સામાન્ય વર્ષ છે. તો સામાન્ય વર્ષ છે જો, કેમ કે એને 4 વડે નહીં ભાગી શકાય 2001ને, તો એ સોમવાર હશે તો છેલ્લા દિવસે પણ 31/1 રોજ સોમવાર જ હોવાનું છે, કેમ કે સામાન્ય વર્ષ હતું એટલા માટે. પરંતુ જો બીજો ક્વેશ્ચન તમને જો કઈ રીતે પૂછશે, 1/1/2004 રોજ ગુરુવાર હોય તો 31/12/4 રોજ કયો વાર હશે? તો પછી આપણને ખબર હોવું જોઈએ કે 2004 લીપ વર્ષ છે, જેને 4 વડે ભાગી શકાય. જો 2004ને 4 વડે ભગાય તો લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય તો પહેલા દિવસે જે વાર હોય ને અંતિમ વર્ષના અંતે છેલ્લા દિવસે એના પછીનો વાર હોય, એટલે ગુરુવાર પછી કયો વાર આવશે? શુક્રવાર. જવાબ આવી ગયો આપણો. ફરી એકવાર, સામાન્ય વર્ષ હોય તો સેમ જ વાર હશે, અને લીપ વર્ષ જેવો વાર હશે તો પહેલા દિવસે જે વાર હશે તેનો પછીનો વાર હશે. આટલા પોઈન્ટને જેટલું હું ઘડીએ હાઇલાઇટ કરું છું એટલે થોડું વધારે ધ્યાન રાખજો. બરાબર. અહીં આપણો આટલો ટોપિક કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. 28/1/2002 રોજ સોમવાર હોય તો 5. અહીં વર્ષ એક જ વર્ષ ચેન્જ થાય છે, તો આપણે સૌથી પહેલાં તો એક વર્ષનો ટાઈમિંગ ગણી લો. 28/1/2002 થી 28/1/3 તો લીપ વર્ષ છે જ નહીં, તો પછી એક જ વધારાનો દિવસ એટલે મંગળવાર આવી ગયો. એને આધાર વર્ષ લઈને હવે આગળનું ગણવાનું છે, કેમ કે આપણે તો એપ્રિલ સુધી ગણવાનું છે. ચલો, જાન્યુઆરીના કેટલા દિવસ? 31 - 8, 3 શેષ રહ્યું. ફેબ્રુઆરીના 28/7 કરશો, 0 શેષ રહેવાનું. માર્ચનું 31/7, 3 શેષ, અને એપ્રિલનું 5 બેઠા જ, કેમ કે 5 આપી દીધું છે. ટોટલ રકમ 11 સરળ આવી ગયો.
પહેલાં 2002થી 2003 જાન્યુઆરી સુધી ગણવાનું એટલે 1 વર્ષ, અને પછીના કેટલા મહિના સુધી જવાનું છે? એપ્રિલ સુધી, એટલે બાકીના મહિનાના દિવસો એપ્રિલ સુધી આપણે ગયા. તો આપણને જે 11 દિવસ આવે એના ભાગ્યા 7 કરો અઠવાડિયાના, તો 4 વધારાના દિવસ આવે. તો જે આપણે મંગળવારને આધાર વર્ષ લીધો હતો તેનામાં 4 ઉમેરી દેવાનું, એટલે શનિવાર આવી ગયો આન્સર આપણો. હવે આવી રીતે એક અઠવાડિયામાં કે દિવસો ઉમેરવાના, તો 7 એક ધારીને, કેમ કે અઠવાડિયાના 7 દિવસ હોય. ત્યાર પછી સામાન્ય વર્ષ હોય તો જે પહેલા દિવસે જે વાર હોય તે જ વર્ષના અંતે હશે. લીપ વર્ષમાં જે વાર હશે પહેલા દિવસે, તો છેલ્લા દિવસે એના પછીનો વાર હશે. બરાબર, આટલો ટોપિક અહીં આપણો ક્લિયર થઈ ગયો. જો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો રિવિઝન માટે એક્ઝામના એન્ડ ટાઈમમાં. અને ઘણા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો નોટબુક બનાવે છે, અને બનાવવું જ જોઈએ, હું તો કહું છું. કેમ કે રિવિઝનના ટાઈમે તમારી પાસે ફક્ત જોવાનો સમય હોય છે. બરાબર, તો તમને વધારે એ ટાઈમે યાદ આવી જશે. તમે જે પણ પ્રેક્ટિસ કરી હશે એ ટાઈમે તમે સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતા જાઓ, જેથી કરીને જેટલી પ્રેક્ટિસ કરી હશે ને તો વધારે યાદ રહેશે તમને. બરાબર, તો અહીં આપણા રિઝનિંગના આવા કેલેન્ડરના ઘણા બધા ક્વેશ્ચનો કેવા કેવા ટાઈપના પૂછાયા છે મેં તમને દરેક શોર્ટ મેથડથી શીખવાડી છે. હજી પણ હું તમને દરેક ટૉપિક રિઝનિંગના પણ અને બીજા બધા સબ્જેક્ટ ટૉપિક વાઇઝ કરાવીશ. બરાબર, અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી સ્ટુડન્ટને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર, તો અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ.